think of reality of the life. Love is not only dreaming. સ્વપ્નની દુનિયા નથી. હા, શરૂઆતમાં એકબીજાના સંપર્કમાં આવીએ, ભેગા થઈએ, ત્યારે જોડે બેસીને એક અદ્ભુત દુનિયાના સ્વપ્નો જોઈએ. ડન, મંજૂર છે, આ થવું જોઈએ. मैं एक राजा हूं, तू एक रानी है. प्रेम नगर की ये एक सुंदर एक कहानी है. આ બધું જ સાચું, પણ પાક્કું યાદ રાખો, એકબીજાને ધીરે ધીરે નજીક આવ્યા પછી હવે નજીકમાં નજીક જ રહેવું છે ને કાયમ રહેવું છે મૃત્યુ સુધી. તો બંને જણા એકબીજાને રિયાલિટી, વાસ્તવિકતાથી પરિચય કરાવો. હું ગુસ્સે બહુ થઈ જાઉં છું, મને બંને પોતપોતાની વાસ્તવિકતા કહી દો. કેમ કે જિંદગીની અંદર એકબીજાના વિચારો સ્પષ્ટ, હું આમ કરીશ. એકબીજાને પોતાનું વર્તન કહી દો. યુ મસ્ટ ગીવ ધેમ ગાઈડલાઈન કે યાર આ મારો સ્વભાવ રહે છે, આવું મારાથી વર્તન થાય છે. આ બસ આ બધું પહેલા કહી દો એકબીજાને. કેમ કે રોજ તો વ્યવહારમાં આ જ કરવાનું છે. 2 મિનિટ ચા મોડી આવી કે ચા વધારે ગળી કે ઓછી ગળી બની, ત્યારે પ્રેમ ગાયબ થઈ જાય છે. જ્યારે આપણે એ રકાબી કે એક કપ ફેંકી દઈએ છીએ. જો એક આપણા કપડા ઇસ્ત્રી નથી થયા ત્યારે પ્રેમ ગાયબ થઈ જાય છે. જમવાનું મોડું થાય છે તો પ્રેમ ગાયબ થઈ જાય છે. બાળકોની કાળજી નથી લેવાતી તો પ્રેમ ગાયબ થઈ જાય છે. પતિને જવું છે નોકરી પર અને એ નથી સચવાયું તો પ્રેમ ગાયબ થઈ જાય છે. સમાજની કોઈ જવાબદારી ઉઠાવવાનું નથી બનતું તો પ્રેમ ગાયબ થઈ જાય છે. આ કડવી વાસ્તવિકતા છે. પેલું મેં એક રાજા હું, તું એક રાની હે, એ હવે રોજ બીજા 50-60 વર્ષ જોડે જેવું હોય એમાં નહીં ચાલે. એની અંદર રાજા અને રાણી બંને એકબીજાની જોડે બિલકુલ ખુલ્લા દિલે વાત કરશે, યાર આવું થાય છે, અને બંને જણા એકબીજાની મર્યાદાઓને બિલકુલ સમજી લેશે કે એ તો આવું જ કરે છે અને એ આવું કરે છે એટલે જ મને બહુ ગમે છે.